હેલો, કેમ છો બધા? આપણે ચેપ્ટર નંબર 5ની અંદર 5.1 અને 5.2નો અભ્યાસ કર્યો. આજે આપણે 5.3 તરફ જઈશું. ટોપિક 5.3. 5.1 અને 5.2માં આપણે એક સંકલનનો પ્રયોગ, અપૂર્ણ પ્રભુતાનો પ્રયોગ જેની ચર્ચા કરી. આજે આપણે ભણીશું કે સમજાવો મેન્ડલનો દ્વિસંકલનનો પ્રયોગ. સમજાવો મેન્ડલનો દ્વિસંકલન પ્રયોગ. ખૂબ જ મહત્વનો સવાલ છે, આઈએમપી સવાલ છે, જે આજે આપણે ભણીશું. મેન્ડલનો દ્વિસંકલનનો પ્રયોગ. આપણને બધાને મેન્ડલનો એક સંકલનનો પ્રયોગ ખ્યાલ છે કે જેનું પરિણામ આપણને મળેલું એ છે બધાને 3:1. આજે જે આપણે શીખવા જઈ રહ્યા છીએ એ છે મેન્ડલનો દ્વિસંકલનનો પ્રયોગ. સૌથી પહેલા જે પ્રયોગમાં એક સાથે બે લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવે, જે પ્રયોગમાં એક સાથે બે લક્ષણોનું વારસાગમન થાય તેને દ્વિસંકલનનો પ્રયોગ કહે છે. જે પ્રયોગમાં એક સાથે બે લક્ષણોનું વારસાગમન થાય તેને દ્વિસંકલનનો પ્રયોગ કહે છે. ઓકે, તો સૌથી પહેલા તો આપણે શું લખવું પડશે એની વ્યાખ્યા, કે જે પ્રયોગમાં એક સાથે બે લક્ષણોનું વારસાગમન થાય તેને આપણે શું કહીએ છીએ? દ્વિસંકલનનો પ્રયોગ કહીએ છીએ. હવે આપણે પ્રયોગની શરૂઆત કરીશું. પ્રયોગ. ઓકે, ચલો. મેન્ડલે અહીં વટાણાના એક સાથે બે લક્ષણોને ધ્યાનમાં લીધા. મેન્ડલે અહીં વટાણાના એક સાથે બે લક્ષણોને ધ્યાનમાં લીધા. વટાણાના બીજનો રંગ અને વટાણાના બીજનો આકાર. કયો? રંગ અને આકાર. તો પ્રયોગની અંદર સૌથી પહેલું મેન્ડલે આ પ્રયોગમાં વટાણાના છોડના બે લક્ષણોને ધ્યાનમાં લીધા. બે લક્ષણોને ધ્યાનમાં લીધા. કયા? તો પહેલું વટાણાના બીજનો રંગ અને બીજનો આકાર. બે લક્ષણોને ધ્યાનમાં લીધા, બીજનો રંગ અને બીજનો આકાર. ચલો ફરીથી એકવાર. મેન્ડલે આ પ્રયોગમાં વટાણાના કેટલા લક્ષણોને ધ્યાનમાં લીધા છે? બે લક્ષણોને ધ્યાનમાં લીધા, બીજનો રંગ અને બીજનો આકાર. ચલો હું અહીં એવું લખું કે વટાણાના બીજનો આકાર. જે સૌથી પહેલા આપણે રંગની વાત કરીશું, તો વટાણાના બીજના જો આપણે રંગની વાત કરીએ તો કયો રંગ લઈશું? તો રંગ આપણે લઈશું પીળો રંગ અને સામે લઈશું આપણે લીલો રંગ. તો વટાણાના બીજનો પીળો રંગ, સમજો ખાસ બધા, પીળો રંગ. હું અહીંયા કૌંસમાં લખીશ જવાબદાર જનીન. શું લખીશું આપણે? વાય. જવાબદાર જનીન આપણે શું લખીશું? વાય. વટાણાના બીજનો પીળો રંગ એ લીલા રંગ પર પ્રભાવી છે.
હવે લીલો રંગ જે છે એમાં હું અહીંયા લખીશ જવાબદાર જની, શું લખીશું? સ્મોલ વાય. તો પીળો રંગ જે છે એ લીલા રંગ પર શું છે? પ્રભાવી છે. યાદ રાખજો બધા. વટાણાના બીજનો પીળો રંગ એ લીલા રંગ ઉપર પ્રભાવી છે. હવે રંગ પછી જો આપણે આકારને લઈએ તો આકારની અંદર આપણે એવું લખી શકીએ કે વટાણાના બીજનો કયો આકાર? ગોળ આકાર. હવે ગોળ આકાર જે છે તેના માટે હું જવાબદાર જનીન કહી દઉં. જવાબદાર જનીન કેપિટલ આર એ ખરબચડા આકાર પર પ્રભાવી છે. એ ખરબચડા આકાર. હવે ખરબચડા આકાર તો અહીંયા હું એના માટે જવાબદાર જનીન શું લખીશ? સ્મોલ આર. તો ગોળ આકાર એ ખરબચડા આકાર પર શું છે? પ્રભાવી છે. આ મુદ્દો તમારે વ્યવસ્થિત રીતે લખવાનો. મેં પણ બોર્ડ ઉપર તમે જો આખો લખેલો છે. વટાણાના બીજનો પીળો રંગ એ લીલા રંગ ઉપર પ્રભાવી છે. વટાણાના બીજનો ગોળ આકાર એ ખરબચડા આકાર ઉપર શું છે? પ્રભાવી છે. નવો મુદ્દો. મેન્ડલે એક પિતૃ તરીકે પીળા રંગના અને ગોળ આકારના બીજને લીધા. એક પિતૃ તરીકે પીળા રંગના અને ગોળ આકારના બીજને લીધા તથા બીજા પિતૃ તરીકે લીલા રંગના અને ખરબચડા આકારના બીજને લીધા. ફરીથી એકવાર. મેન્ડલે પિતૃ તરીકે પીળા રંગના અને ગોળ આકારના બીજને લીધા, જ્યારે બીજા પિતૃ તરીકે કેવા લીધા? મેં લીલા રંગના અને ખરબચડા આકારના બીજને લીધા. ઓકે. તો હું અહીંયા સાથે અહીંયા ચાર્ટ પણ બનાવું જેથી તમને ખ્યાલ આવે. સમજી લો બધા. કયા છે? પીળા રંગના અને ગોળ આકારના અને કયા છે? પીળા રંગના, જેને આપણે RR YY લખી શકીએ. અને અહીંયા કયા લીધા? સ્મોલ r સ્મોલ y, જેને પિતૃ પેઢી તરીકે લેવામાં આવ્યા. એટલે હું અહીંયા લખીશ આ પિતૃ પેઢી. ઓકે. તો આપણને ખબર છે કે આના જન્યુ શું થશે. આના જન્યુ આપણે જોવા જઈએ તો આના જન્યુ આપણી પાસે થશે કેપિટલ R કેપિટલ Y, સ્મોલ r સ્મોલ y. ધ્યાન આપજો બધા, આ F1 પેઢી નથી, આ શું છે? જન્યુઓ છે. તો જન્યુઓમાં મેં શું લખ્યું? કેપિટલ R કેપિટલ Y, સ્મોલ r સ્મોલ y. હવે ચલો પિતૃની વાત અહીં પૂરી થઈ. ત્યાર પછી હું અહીં આગળ વધું. ચલો પિતૃ તરીકે ગોળ આકારના અને કેવા? પીળા રંગના. પેલી બાજુ તમે જુઓ, બીજા પિતૃ તરીકે લીલા રંગના અને કેવા લીધા છે? ખરબચડા આકારના લીધા. ચલો આગળ. હવે મેન્ડલે
પી પેઢી વચ્ચે એટલે કે પિતૃ પેઢી વચ્ચે સંકલન કરાવ્યું. પિતૃ પેઢી વચ્ચે શું કરાવ્યું? સંકલન કરાવ્યું. તો F1 પેઢીમાં ચલો આપણે સંકલન કરીશું અને જોઈશું કે F1 પેઢીમાં આપણને કેવા મળે છે. આપણે સંકલન કરીશું તો F1 પેઢીમાં આપણને કેવા મળશે? તો કેવા મળશે? કેપિટલ સ્મોલ. અહીંયા આપણે લખીશું કેપિટલ સ્મોલ. જ્યાં સુધી કેપિટલ હોય ત્યાં સુધી સ્મોલની અસર થતી નથી. તો મેન્ડલે પી પેઢી વચ્ચે સંકલન કરાવ્યું તો F1 પેઢીમાં આપણને કેવા બીજ મળ્યા? તો F1 પેઢીમાં ગોળ આકારના અને કયા રંગના? પીળા રંગના. F1 પેઢીમાં ગોળ આકારના અને પીળા રંગના. ફરી આપજો. પિતૃ પેઢી વચ્ચે સંકલન કરાવ્યું તો F1 પેઢીમાં આપણને શું મળ્યું? તો F1 પેઢીની અંદર આપણને ગોળ આકારના અને પીળા રંગના બીજ પ્રાપ્ત થયા. ચલો આ થઈ ગયું F1 વિશે. એટલે હું અહીંયા લખીશ F1 પેઢી. તો F1 પેઢીની અંદર આપણને કેવા મળ્યા? ગોળ આકારના અને કેવા રંગના? પીળા રંગના. ચલો હવે આગળ વધીશું. હવે મેન્ડલે કઈ પેઢી? F1 પેઢી. કઈ પેઢી? F1 પેઢી વચ્ચે સ્વફલન કરાવ્યું. તો F2 પેઢીમાં હવે મેન્ડલે F1 પેઢી વચ્ચે શું કરાવ્યું? સ્વફલન કરાવ્યું. તો F2 પેઢીમાં નીચેના પરિણામો પ્રાપ્ત થયા. જે આપણે પહેલા ચાર્ટમાં જોઈશું. F1 પેઢી વચ્ચેને શું કરાવ્યું છે? સ્વફલન કરાવ્યું છે. તો સ્વફલનની અંદર અહીં આપણે જોઈશું F1 પેઢી વચ્ચે શું કરાવ્યું છે? સ્વફલન. ચલો અહીંયા થોડું ધ્યાન આપજો. જગ્યા નાની છે પણ આપણે સ્વફલનની ક્રિયા આપણે અહીંયા પૂરી કરીશું. અહીંયા આપણે 4 ખાના દોરીશું. 1 2 3 અને 4. એવી રીતે અહીંયા પણ 1 2 3 અને 4. ઓકે. હવે આપણે શું કરાવીએ છીએ? સ્વફલન કરાવીએ છીએ. હવે સ્વફલનમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું. સપોઝ હું અહીં લખું છું કેપિટલ સ્મોલ કેપિટલ સ્મોલ અને સ્મોલ. ફરીથી એકવાર અહીં ધ્યાન આપજો. કેપિટલ સ્મોલ કેપિટલ સ્મોલ અને સ્મોલ. એક બાજુ નર છે અને એક બાજુ આપણે શું લઈશું? માદા લઈશું. સપોઝ આ બાજુ બધા માની લો કે નર છે અને આ બાજુ બધા શું છે? માદા છે. ઓકે. નર અને માદા. અહીં આપણને જે પરિણામ મળશે એ કઈ પેઢીનું મળશે? F2 પેઢીનું. કઈ પેઢીનું મળશે?
F2 પેઢીનું ફરીથી એકવાર ચાર્ટની અંદર બધા ચાર્ટમાં ધ્યાન આપો. પી પેઢીમાં એક બાજુ મેં લીધા છે ગોળ આકારના, એક બાજુ આપણે લીધા છે ગોળ આકારના અને કેવા પીળા રંગના. ઓકે, બીજી બાજુ લીધા છે ખરબચડા આકારના અને લીલા રંગના. આપણે જન્યુઓની વાત કરી, કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ આર, સ્મોલ વાય. પછી સ્વફલન કરીશું અને ખાનાની અંદર જ્યારે આપણે લખી રહ્યા છીએ ત્યારે બધા ધ્યાન કઈ દે આપશો. અહીંયા કેપિટલ 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 સ્મોલ. તો અહીંયા મારે શું લખવાનું છે? આર આર વાય વાય. મતલબ પહેલા સાથે પહેલું, બીજા સાથે બીજું. હવે આની સાથે જો મારે આર લેવાનું હોય તો કેપિટલ 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 અને સ્મોલ. ચલો પહેલા સાથે ત્રીજું તો કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. ખ્યાલ આવી ગયો? આનો બધા સાથે તમારે ગુણાકાર જેવો. અહીંયા હું લખીશ કેપિટલ આર, કેપિટલ આર, સ્મોલ વાય, કેપિટલ વાય. અહીંયા લખીશ કેપિટલ કેપિટલ સ્મોલ સ્મોલ, કેપિટલ સ્મોલ, કેપિટલ કેપિટલ. અહીંયા શું આવશે? કેપિટલ સ્મોલ સ્મોલ સ્મોલ. ચલો અહીંયા સ્મોલ આર પછી ઉપરનો કેપિટલ આર આવે. કેપિટલ વાય, કેપિટલ વાય, કેપિટલ. અહીંયા લખીશું સ્મોલ, કેપિટલ કેપિટલ સ્મોલ. અહીંયા લખીશું સ્મોલ સ્મોલ, કેપિટલ કેપિટલ. અહીંયા આવશે સ્મોલ 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 સ્મોલ. આની સાથે સોરી અહીંયા કેપિટલ છે, અહીંયા આપણે જઈશું કેપિટલ વાય, સ્મોલ વાય. આની સાથે કરીશું કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ આર, સ્મોલ વાય, કેપિટલ વાય. અહીંયા આવશે સ્મોલ, કેપિટલ, સ્મોલ અને સ્મોલ. આની સાથે આ કરીશું સ્મોલ સ્મોલ સ્મોલ, કેપિટલ. અહીંયા આવશે સ્મોલ 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 સ્મોલ. તો આપણને શું મળ્યું? F2 પેઢી. અહીંયા આપણને શું મળી? F2 પેઢી. ચાર્ટમાં તમે શાંતિથી જોશો તમને આવી જશે. કોઈ જગ્યાએ ક્યાંય અઘરું નથી. હવે મેં જ્યારે F1 પેઢી વચ્ચે સ્વફલન કરાવ્યું તે F2 પેઢીમાં નીચેના પરિણામો પ્રાપ્ત થયા. હવે નીચેના પરિણામ કયા પ્રાપ્ત થયા? તો જેનું તમારે અહીંયા ટેબલ જેવું બનાવવાનું થશે. 1 2 3 અને 4. ચલો પહેલાં હું કેપિટલ કેપિટલ લખું. કેપિટલ કેપિટલ મતલબ ગોળ આકારના અને પીળા રંગના. સાંભળજો બધા, ગોપી તમારે આખું લખવાનું છે. ગોળ આકારના અને પીળા રંગના, કેપિટલ કેપિટલ. હવે આને શું કહેવાય? ગોળ આકારના અને લીલા રંગના. ગોળ આકારના અને લીલા રંગના. ચલો પહેલાં મેં લખ્યું બંને કેપિટલ, કેપિટલ અને સ્મોલ. સ્મોલ અને કેપિટલ મતલબ ખરબચડા આકારના અને પીળા રંગના. ખરબચડા આકારના અને પીળા રંગના. ખરબચડા આકારના અને લીલા રંગના. બંને સ્મોલ સ્મોલ. ખરબચડા આકારના અને લીલા રંગના. ટોટલ આપણને 1 2 3 4 ઇન 4 4 16. ટોટલ આપણને 16 પરિણામ મળે છે. જેમાંથી આ જોવા જઈએ તો 9/16 હોય, આ 3/16 હોય, આ 3/16 હોય, આ 1/16 હોય. 9/16, 3/16, 3/16, 1/16. તો આ શું થયો? આપણો પ્રયોગ થયો. પ્રયોગ પછી આ જે છે ત્રીજા નંબરનો મુદ્દો છે કે જેમાં તમારે ચાર્ટ ખાસ દોરવો પડે. કે જેમાં તમારે શું દોરવું પડશે? ચાર્ટ. ઓકે, હવે આ જે ચાર્ટ જે છે એ ચાર્ટને અહીંયા આપણે બોક્સ રૂપે બનાવી દઈએ છીએ. આ ચાર્ટને આપણે બોક્સ રૂપે બનાવી દઈએ છીએ. ઓકે, તો ચલો પહેલો મુદ્દો, બીજો મુદ્દો, ત્રીજો મુદ્દો. ત્યાર પછી આપણી પાસે આવશે ચોથો અને છેલ્લો મુદ્દો કે જ્યાં તમારે લખવાનું છે પરિણામ. જ્યાં તમારે શું લખવાનું છે?
પરિણામ. હવે પરિણામ લખો છો ત્યારે પરિણામમાં બધાએ આવું લખવાનું સાંભળજો: ગોળ આકારના અને પીળા રંગના. ગોળ આકારના અને લીલા રંગના. ખરબચડા આકારના અને પીળા રંગના. ખરબચડા આકારના અને લીલા રંગના. બરાબર 9:3:3:1. તો આ જે આવ્યું એ આપણું શું આવશે? પરિણામ. તમારે એક જ લાઈનની અંદર લખી નાખવાનું. પહેલો મુદ્દો, બીજો મુદ્દો, ત્રીજો મુદ્દો અને ચોથો મુદ્દો. ત્રીજા મુદ્દામાં શું લખવાનું છે? ચાર્ટ. ચાર્ટ દોરી ગયા પછી ચાર્ટમાં નીચે તમારે લખવું પડશે અહીં આર એટલે શું? ગોળ આકાર, ખરબચડો આકાર, પીળો રંગ અને અહીંયા આપણે લખીશું લીલો રંગ. તો અહીં આપણે મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ કે જે પરીક્ષાની અંદર 4 માર્ક્સનો પૂછાતો હોય છે કે મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ સમજાવો. જે પ્રયોગમાં એક સાથે 2 લક્ષણોનું વારસાગમન થાય તેને દ્વિસંકરણનો પ્રયોગ કહે છે. મેન્ડલે આ પ્રયોગમાં વટાણાના છોડના 2 લક્ષણોને ધ્યાનમાં લીધા: બીજનો રંગ, બીજનો આકાર. વટાણાના બીજનો પીળો રંગ લીલા રંગ ઉપર પ્રભાવી છે, ગોળ આકાર ખરબચડા આકાર પર પ્રભાવી છે. ઓકે. હવે પિતૃ તરીકે ગોપી ગોળ આકાર અને પીળો રંગ લીધો અને આ બાજુ ખરબચડો અને શું લીધો? લીલો રંગ લીધો. બરોબર છે. પિતૃ પેઢી વચ્ચે સંકલન કરાવ્યું તો બધા કેવા મળ્યા? ગોળ આકારના અને પીળા રંગના. અને F1 પેઢી વચ્ચે સ્વફલન કરાવ્યું તો F2 પેઢીમાં નીચેના પરિણામો પ્રાપ્ત થયા. એ પરિણામ આપણે આ રીતે લખી શકીએ છીએ. તો આ છે મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ, જેનો ચાર્ટ એકવાર તમે જોઈ લો. તો ચાર્ટ એકવાર ફરી જોઈ લો. તમે જોશો કે પિતૃ પેઢી તરીકે શું છે? ગોળ આકાર, પીળો રંગ, ખરબચડો આકાર, લીલો રંગ. પછી મેં એના શું લખ્યા? જન્યુ. હવે જન્યુમાં કેપિટલ સ્મોલ, સ્વફલનમાં ખ્યાલ આવી ગયો. એકવાર બંને કેપિટલ સ્મોલ, સ્મોલ કેપિટલ, સ્મોલ. આ ચાર્ટ છે. પરિણામ આપણને F2 પેઢીમાં 9:3:3:1 મળ્યું. તો જે પ્રયોગમાં એક સાથે 2 લક્ષણોનું વારસાગમન નક્કી થાય તેને મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ કહેવામાં આવે છે. મેન્ડલે આ પ્રયોગમાં વટાણાના છોડના 2 લક્ષણને ધ્યાનમાં લીધા છે: બીજનો રંગ, બીજનો આકાર. બીજનો પીળો રંગ જે છે એ લીલા રંગ ઉપર પ્રભાવી છે, ગોળ આકાર છે, ખરબચડા આકાર પર પ્રભાવી છે. ચલો, પિતૃ તરીકે કોણ? પીળા રંગ, ગોળ આકાર, લીલો રંગ, ખરબચડો આકાર. ઓકે. એની વચ્ચે જે પિતૃ પેઢી જે છે ત્યાં શું કરાવવામાં આવે છે? સંકરણ. એના જન્યુઓ વચ્ચે શું કરાવવામાં આવે છે? સંકલન. તો F1 પેઢીમાં આપણને શું મળ્યા? તો F1 પેઢીમાં ગોળ આકારના અને કેવા રંગના મળ્યા? પીળા રંગના. પછી મેન્ડલે F1 પેઢી વચ્ચે શું કરાવ્યું? સ્વફલન. અને સ્વફલન કરાવ્યું તો F2 પેઢીમાં આપણને જે પરિણામ મળ્યા એ પરિણામ કેવા મળ્યા? 9:3:3:1 મળ્યા, જે આપણે સરળતાથી જાણી શકીએ છીએ. ઓકે. હવે એક બીજી મહત્વની વસ્તુ તમને યાદ હોય તો મેન્ડલનો એક સંકલનનો પ્રયોગ પતી ગયો પછી 2 નિયમો આવેલા. એક આવેલો પ્રભુતાનો નિયમ અને બીજો આવેલો વિશ્લેષણનો નિયમ. એક આવેલો પ્રભુતાનો નિયમ અને બીજો આવેલો વિશ્લેષણનો નિયમ. તો આ જે મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ પતી ગયો પછી નિયમ આવ્યો મુક્ત વિશ્લેષણનો નિયમ. એના પછી શું આવ્યું? મુક્ત વિશ્લેષણનો નિયમ. આજે મુક્ત વિશ્લેષણના નિયમની અંદર તો અહીં દ્વિસંકરણના પ્રયોગ પછી આવ્યો મુક્ત વિશ્લેષણનો નિયમ. મુક્ત વિશ્લેષણનો નિયમ બહુ જ ઈઝી છે. એક લક્ષણનું નિયમન કરતા જનીનો, ધ્યાન તો બધા, એક લક્ષણનું
નિયમન કરતા જનીનો એક લક્ષણનું નિયમન કરતા જનીનો બીજા લક્ષણનું નિયમન કરતા બીજા લક્ષણનું નિયમન કરતા જનીનોથી જુદા પડે છે. એક લક્ષણનું નિયમન કરતા જનીનો બીજા લક્ષણનું નિયમન કરતા જનીનોથી શું થાય છે? જુદા પડે છે. તો ચલો ફરી એકવાર મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ આપો. મેન્ડલનો જે દ્વિસંકરણનો પ્રયોગ જે છે એને અંતે કયો નિયમ આપવામાં આવ્યો? મુક્ત વિશ્લેષણનો નિયમ. તો મુક્ત વિશ્લેષણનો નિયમ શું કહે છે? એક લક્ષણનું નિયમન કરતા એક લક્ષણનું નિયમન કરતા જનીનો બીજા લક્ષણનું નિયમન કરતા જનીનોથી શું થાય છે? જુદા પડે છે. તો અહીં આપણો મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ પૂરો થાય છે. દ્વિસંકરણ પ્રયોગનું પરિણામ આપણને મળ્યું 9:3:3:1. તો મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ પૂછાય છે. પહેલાં વ્યાખ્યા લખીશું, પ્રયોગમાં પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો મુદ્દો લખીશું, ચાર્ટ લખીશું અને પછી શું લખીશું આપણે? પરિણામ. મેન્ડલના દ્વિસંકરણના પ્રયોગને અંતે મુક્ત વિશ્લેષણનો નિયમ આવ્યો. આ મુક્ત વિશ્લેષણનો નિયમ શું કહે છે? તો મુક્ત વિશ્લેષણનો નિયમ એટલું કહે છે કે એક લક્ષણનું નિયમન કરતા જનીનો બીજા લક્ષણનું નિયમન કરતા જનીનોથી જુદા પડે છે. એક લક્ષણનું નિયમન કરતા જનીનો બીજા લક્ષણનું નિયમન કરતા જનીનોથી શું થાય છે? જુદા પડે છે. જે આપણે અહીં બોર્ડ ઉપર સરળતાથી સમજાવ્યું છે. તો આ થયો મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ અને મુક્ત વિશ્લેષણનો નિયમ, જે બધાએ તૈયાર કરવાનો છે. વાંચી જાઓ.